વાયનેટ ન્યૂઝમાં હું દીક્ષિતા ચૌહાણ આપ સૌનું હાર્દિક સ્વાગત કરું છું। આજે આખો દેશ ઉજવી રહ્યો છે પોતાનો 80મો સ્વાતંત્ર્ય દિવસ। દેશભરમાં તિરંગાની આન બાન અને શાન સાથે દેશભક્તિનો અદ્ભુત માહોલ જોવા મળી રહ્યો છે। ત્યારે 80મા સ્વાતંત્ર્ય દિવસના અવસર પર વડોદરા શહેર કોંગ્રેસ સમિતિ દ્વારા ઉત્સાહભેર ધ્વજવંદન અને રાષ્ટ્રગાનનો કાર્યક્રમ યોજાયો હતો। કોંગ્રેસ શહેર કાર્યાલય ખાતે રાષ્ટ્રધ્વજ તિરંગાને માનભેર સલામી આપવામાં આવી હતી અને ઉપસ્થિત સૌએ દેશની આઝાદી માટે પ્રાણની આહુતિ આપનાર શહીદોને શ્રદ્ધાંજલિ અર્પણ કરી હતી। આ પ્રસંગે કોંગ્રેસ અધ્યક્ષ ઋત્વિજ જોશીએ પોતાના સંબોધનમાં દેશની લોકશાહી અને બંધારણની રક્ષા કરવાનો સંકલ્પ દોહરાવ્યો હતો તેમજ વડોદરાવાસીઓને સ્વાતંત્ર્ય પર્વની હાર્દિક શુભકામનાઓ પાઠવી હતી। કાર્યક્રમ દરમિયાન વંદે માતરમ અને ભારત માતા કી જયના નારાઓ સાથે આખો વિસ્તાર ગુંજી ઉઠ્યો હતો। રિપોર્ટર રાહુલ રાજપૂત, વાયનેટ ન્યૂઝ, વડોદરા। 15 ઓગસ્ટની આઝાદી કોણે આપી? એક મુવમેન્ટ, એક ગાંધી ચલાતા અને આ દેશની અંદર બધાને ભેગા કર્યા। એની અંદર બધા જોડાયા, ચાહે સરદાર વલ્લભભાઈ પટેલ હોય, લાલ બહાદુર શાસ્ત્રી હોય, મૌલાના આઝાદ હોય, બધા જોડાયા। ભગતસિંહ, સુખદેવ, રાજગુરુ, ચંદ્રશેખર આઝાદ, બધા નામી અનામી બધા જોડાયા। એક સત્ય અને અહિંસાની લડાઈની સામે અંગ્રેજોને ઝુકાવવું, એ જમાનામાં જ્યારે અંગ્રેજની સામે બોલે તો ગોળી વાગી જાય, એવા સમયે આ આંદોલન ચાલ્યું। આ દેશની અંદર 90 વર્ષ સુધી આઝાદીની લડાઈ ચાલી, પણ સત્ય અને અહિંસા પર ચાલી અને આખરે આ દેશને આઝાદી અપાઈ। આજે આઝાદીના દિવસે સૌથી પહેલાં આ તિરંગા યાત્રા નીકળી, એમાં ગાંધીજીનો ફોટો પહેલો હોવો જોઈએ कि जिसके एक शुरुआत करी, एक बीज बोया और जिसके बाद બધા જોડાયા અને આઝાદી મળી। તિરંગા યાત્રા, તિરંગા આપ્યું કોણે? કે ગાંધીજીના નેતૃત્વની દેશની અંદર બધી તિરંગા યાત્રા મળી, તો સૌથી પહેલાં એનો ફોટો હોવો જોઈએ। સવાલ એ છે કે આ દેશમાં કોંગ્રેસે બધું આપ્યું, અને આજે જ્યારે આ સત્તા બી તમે મળવી છે તો એ કોંગ્રેસે બનાવેલું સંવિધાનના લીધે મળી છે, અને તોય છતાં નફરતની આંધી જે તમે ફેલાઈ રહ્યા છો, એની સામે કોંગ્રેસ પાર્ટી કટિબદ્ધ થઈને લડવા માટેની એક પ્રેરણા છે, અને એ પ્રેરણા કોંગ્રેસ પાર્ટીના બધા કાર્યકર્તામાં જાગે અને મજબૂતાઈથી આ દેશને ફરીથી આઝાદ કરાવે, એવી મારી ભાવના છે। માધ્યમથી તમામ નગરજનોને 80મા સ્વાતંત્ર્ય દિવસની ખૂબ ખૂબ શુભેચ્છા પાઠવું છું। હેપી ઇન્ડિપેન્ડન્સ ડે ટુ ઓલ ઓફ યુ। આજે કોંગ્રેસ પાર્ટીના પ્રાંગણમાં આ તિરંગાને ફરકાવીને અમે સૌ કોંગ્રેસી ગર્વ મહેસૂસ કરીએ છીએ કે અમે એ પક્ષના સિપાહી કે જે પક્ષે આ દેશને આઝાદી અપાવી। મહાત્મા ગાંધી, પંડિત જવાહરલાલ નહેરુ, સરદાર વલ્લભભાઈ પટેલ, ડૉક્ટર બાબા સાહેબ આંબેડકર, સુભાષચંદ્ર બોઝ, મૌલાના આઝાદ, શહીદ ભગતસિંહ, સુખદેવ, રાજગુરુ, આવા નામી અનામી અસંખ્ય નેતાઓએ આ દેશને આઝાદી અપાવી। ત્યારે આપણે આ દેશમાં આઝાદીનો શ્વાસ લઈ રહ્યા છે, પરંતુ દુઃખની વાત એવી છે કે આજે 79 વર્ષ પૂરા થયા ત્યારે આ દેશના નાગરિકોને એવું લાગે છે કે આપણે ગુલામી બાજુ જઈ રહ્યા છીએ, બીજી આઝાદીની લડાઈ લડી રહ્યા હોય એવું લાગી રહ્યું છે। કારણ કે અંગ્રેજો તો આવ્યા હતા, વેપારના નામે લૂંટીને જતા રહ્યા। આ દેશમાં ટાંકણી નથી બનતી, સોય નથી બનતી। પંડિત જવાહરલાલ નહેરુ પ્રધાનમંત્રી બન્યા, એમને આ દેશને IIT, IIM, ISRO, એમ્સ, મોટા મોટા બાંધ, ડેમ આ બધું આપ્યું, જે આજે પણ છે। પણ સત્તામાં બેઠેલા લોકો 12 વર્ષથી સત્તામાં છે, એમને શું આપ્યું? તો એમને આ દેશના પબ્લિક સેક્ટરને વેચી કાઢ્યા, પ્રાઇવેટ કરી દીધા, એમને લોકશાહીને બંધારણ પર હુમલો કર્યો। ત્યારે આ દેશમાં અમારા નેતા રાહુલ ગાંધી, અમારા પક્ષના રાષ્ટ્રીય પ્રમુખ ખડગે સાહેબ, ઉત્તર પ્રદેશ કોંગ્રેસના પ્રમુખ અમિતભાઈ ચાવડા સાહેબની આગેવાનીમાં અમે આ બીજી આઝાદીની લડાઈ લડી રહ્યા છે। કારણ કે અત્યારે જે સત્તામાં બેઠા છે એ અંગ્રેજો કરતાં વધારે તાનાશાહ અને ક્રૂર લોકો છે। આવું નાગરિકો પણ જ્યારે અનુભવી રહ્યા હોય ત્યારે અમે આ તિરંગા નીચે સંકલ્પ લીધો છે કે આ બીજી આઝાદીની લડાઈ લડીશું, અને જે સત્ય અને અહિંસાના વિરોધી અને જે લોકો અત્યારે અન્યાય કરી રહ્યા છે, બંધારણનું અપમાન કરી રહ્યા છે, એવા લોકોની સામે અમે લડતા રહીશું। Subscribe now and press the bell icon. Never miss an update.